ગુડ મોર્નિંગ બરોડા. વેલકમ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સો ગાઈઝ, અત્યારે છે ને વાગી ગયા છે 10 અને આજે જવાનું છે મારે રેપિડો કરીને. બુક કરી દીધી હતી, ચાલો એ આવે છે એટલે આપણે થોડીક જ વારમાં ઓફિસ પહોંચી જઈશું. અત્યારે વાગી ગયા છે સાંજના 7:45 અને મસ્ત મજાના આપણે થઈ ગયા હતા ફ્રેશ અને મસ્ત મજાની કરી લીધી હતી પૂજા. ચાલો હું તમને બતાવું છું. સો ગાઈઝ, આપણે મસ્ત મજાનું ભગવાનનું નામ લઈ લીધું હતું અને એક સાઈડ પર બનાવી દીધું હતું મસ્ત મજાનું જમવાનું. અને ગાઈઝ, હજી સુધી ઓફિસથી આવ્યા નથી. સવારના 8 વાગ્યાના ગયેલા, હવે 8 વાગવા આવ્યા છે. હજી સુધી એમને ફોન કર્યો, બટ એમણે એવું કીધું છે કે હજી સુધી હું ઓફિસમાં જ છું, તો જોઈએ કેટલા વાગે આવે છે. અને જે કંઈ પણ હશે હું બધું જ તમારી સાથે શેર કરીશ. અને એ આવે ત્યાં સુધી ઘરનું જે કંઈ પણ વર્ક બાકી હોય એ આપણે પતાવી લઈએ. સો સ્ટે ટ્યુન. તો ગાઈઝ, અત્યારે વાગી ગયા છે રાતના 9 અને જીવો મસ્ત મજાના આવી ગયા છે. અને ગાઈઝ, અમે લોકોએ મંગાવેલું હતું એક પાર્સલ ગાડી માટે, તો ચાલો એનું અનબોક્સિંગ થાય છે, બધું જ હું તમને બતાવું છું. ગાઈઝ, આ છે કારમાં મૂકવા માટેની છત્રી કે જેનાથી કારમાં હીટિંગ નહીં થાય, મસ્ત ઠંડક જ રહે કારમાં, એ વાળી છત્રી છે. યુઝ કરશું અને પછી જોઈશું કેવું છે, મતલબ કામના લાયક છે કે નહીં, એ બધું તમારી સાથે શેર કરીશું. સો તો ચાલો, કંઈ નહીં, જીગવા આવી ગયા છે. મારું અડધું કામ બાકી છે, પતાવી લે અને ત્યાર પછી અમે લોકો જમી લઈશું. અત્યારે થઈ ગયા છે અમે લોકો મસ્ત મજાના જમીને ફ્રી. અને ગાઈઝ, અત્યારે વાગી ગયા છે 9:45. અત્યારે વાગી ગયા છે રાતના 11 અને રાતના 11 વાગે તમને હું વડોદરાનો વ્યૂ બતાવું છું. देखो हमारे पतिदेव निकले हैं बाहर. સો ગાઈઝ, જો બિલકુલ બી લાગતું નથી કે રાત છે. અને ગાઈઝ, અમે લોકો મસ્ત મજાના આવી ગયા છે આઈસ્ક્રીમ ખાવા માટે. તો ચલો, કંઈ નહીં, હવે આપણે ઓલમોસ્ટ સૂવાનો ટાઈમ થઈ ગયો છે. તો સો ગાઈઝ, આજના બ્લોગમાં આટલું જ હતું. બ્લોગ સારો લાગે તો લાઈક, કમેન્ટ અને શેર કરી દો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક મસ્ત મજાના બ્લોગની સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ, બાય બાય.